કેમ છો મિત્રો? મજામાં? બધાને ગુડ ઇવનિંગ અને જય માતાજી. તો અત્યારે 6 વાગી ગયા છે. આપણે 5 વાગે જાગી ગયા હતા, નાહી ધોઈને ફ્રેશ થયા, જેમાં એવું બધું કર્યું. એટલે 6 વાગ્યા છે અને ચાય મેં કિચનમાં મૂકી દીધી છે. હજી ઘરે કોઈ છે નહીં, હું એક જ ઘરે છું હજી. અને આપણે નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો અત્યારે ચા પાણી પીવી અને પાછી આપણે લેક્ચર અટેન્ડ કરવાનો છે. તો આજે મસ્ત મજાનો નવો વ્લોગ બનશે અને આજે ચેલેન્જ વ્લોગ બનાવવાનો છે. એમ કે ફૂલ નાઇટ સ્ટડી કરવાની છે. એટલે ચેલેન્જ હવે એવું ગણતરી છે કે કાયમ ચેલેન્જ વ્લોગ જ બનાવવા છે ડેલી સ્ટડી માથે તે. તો આજે પહેલો વ્લોગ એવું સમજો, પહેલો જ વ્લોગ સમજો આજે ચેલેન્જ વ્લોગ. તો આજે કેમ કે ઘણાની કમેન્ટ હતી કે ડેલી વ્લોગ બનાવો ભાઈ, બહુ મજા આવે છે. તો હાલો હવે ડેલી વ્લોગ બનાવશું ડેલી. એક દિવસ ખાલી નહીં જાય, કોઈક જ એવો દિવસ છે કે ત્યારે નહીં ઉતારી, કોઈ સન્ડે હોય એવું ભાઈ કોઈ ત્યારે નહીં ઉતારી, બાકી પર ડે એક વ્લોગ મૂકશું. તો ચાલો, મારું નામ છે ચાવડા અરુણ અને તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ચાલો અત્યારમાં હવે પહેલાં આપણે છે ને એકવાર શું કહેવાય ચા પી લેવી તો પછી થોડીક શું કહેવાય લેક્ચર જોઈને બહુ મજા આવે. તો મેં બધું કમ્પ્લીટ હાજર તો કરી વાળ્યું છે જો અહીંયા. તો પહેલાં ચા બનાવી નાખું કે જે ઘરે કોઈ છે નહીં, પછી પાછા વ્લોગમાં મળવી. નવા કોઈ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી આવજો, બહુ મજા આવશે. તો ચાલો, ચા તો બની ગઈ છે અને કપમાં લઈ લીધી. હાલો તમને થોડું સ્ટડી રૂમ બતાવું મારું. બધું તો બધે જોયું હશે, પણ નવા કોઈ આવ્યો હોય તો બતાવી દઉં. આ રૂમ છે આપણું સ્ટડી રૂમ. અહીંયા જોવાનું હોય અને અહીંયા સ્ટડી કરવાની હોય. તો આપણે સમથિંગ 10 વાગે શું સ્ટડી મૂકી દીધી હતી સવારમાં મોર્નિંગમાં. 6:30 જેવો ટાઈમ થઈ ગયો. બસ ટાઈમ કેમ જાય ખબર નહીં હતી. તો ચાલો ચા પી લઈ. ચા પીને આપણે પછી મેથ્સ લઈશું આપણે ઠેઠ જમવાનો ટાઈમ થાય ને ત્યાં સુધી. કેમ કે જમશું જ નહીં, કેમ કે આપણે ત્યાં જમી લીધું છે. એટલે હવે રાતમાં જમશું 12 વાગ્યા પછી બધા લેક્ચરો બધા ખતમ કરી પછી. તો ચાલો પછી વ્લોગમાં આપણે પાછા મળીએ. તો પહેલાં આપણે લઈશું મેથ્સ. એટલે પહેલાં શું કહેવાય બધું વ્યવસ્થિત કરી નાખું, કેમ કે બુકો બધી એમને પડી છે. પછી શું કહેવાય રીડ કરીને તરત સૂઈ જાવ, સમજાનું. પછી બધું વ્યવસ્થિત કરવું નહીં, હજી આ પથારી એમને પડી છે. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળીએ. તો ચાલો અત્યારે 10 વાગવા આવી ગયા છે, કેમ કે અત્યારે વેબ સોંગની સિરીઝ ચાલુ થઈ ગઈ છે. પણ આજે એવું છે, મેં ચેક કર્યું લેક્ચર છે શું કહેવાય નકુમ સરનું, જે મેથ્સનો સંભાવનાનો હતી પણ નથી દેખો, કેમ કે લેક્ચર મેં એક પૂરો કર્યો છે અને બસ હું રીડિંગ કરતો હતો. એટલા માટે મેં કીધું નહીં દેખવા જ, કેમ કે મેથ્સ ઓલરેડી ચાલુ છે મારે બીજું, એટલા માટે. તો હવે રીડ કરવાનું ચાલુ કરશું, કેમ કે નકર તો 2 કલાક કાંઈ 12 વાગ્યા સુધી આપણે શું કહેવાય લેક્ચર જ ભરતા હોય. પણ હવે રીડિંગ કરવું છે, કેમ કે આ બુક્સ આજ મારે નાઇટમાં પૂરી કરવાની ગણતરી ફૂલ છે. કેમ કે આ બુક્સ રિવિઝન ફૂલ થઈ જાય ને, કેમ કે બહુ જાજી વાર રીડ કરેલી છે ને, એટલે સ્પીડમાં રીડ કરું તો વાંધો નહીં. અને બાકી થોડાક પેજ જ છે ખાલીમાં રીડ કરવાના, બાકી પાછળ ઓપ્શન જ છે, નકર ઓપ્શન બહુ બધું રીડ કરવાનું છે. તો ચાલો હવે કરશું આપણે ત્યાં સુધી 1 વાગ્યા સુધી બધું સોલ્વ કરવી. પછી આપણે મોર્નિંગમાં એવું લાગે તો રિઝનિંગ થોડુંક લઈ લઈશું. રિઝનિંગ પહેલાં મેં કમ્પ્લીટ કરી નાખ્યું હતું. ગઈ ભરતીમાં મેં બહુ સારું રિઝનિંગ કર્યું હતું, એટલે ખાલી મોસ્ટ ઓફ રિવિઝન જ કરવાનું છે. કોઈ સૂત્રો ને બધા આવતા ને એટલું ભૂલાઈ ગયું છે, બાકી મોસ્ટ ઓફ રિવિઝન જ એમાં કરવાનું છે. તો ચાલો હવે રીડિંગ કરવાનું ચાલુ કરી દઈશું. પછી શું કહેવાય થોડુંક જમવામાં થોડુંક ટાઈમ કર્યો હતો, જમવું એવું બધું કર્યું હતું. પાછું શું કહેવાય ફ્લાઇટ મોડમાં થોડો મોબાઈલ નીકળ્યો, તેમાં બધાના ફોન ને મેસેજ ને બધું એવું બધા રિપ્લાય દીધી. અડધો પોણો કલાક એમાં હોઈ ગયો. વ્લોગમાં જેટલો ટાઈમ નીકળતો ને એટલો બધો મારે બધાને વાતચીત કરવાનો ટાઈમ ગયો છે. એમ છે ને મોબાઈલમાં ફ્લાઇટ મોડમાં તે મોબાઈલ કાઢું ને એટલે. તો ચાલો પછી આપણે વ્લોગમાં પાછા મળવી. જોડે રહેજો, બહુ મજા આવશે. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. એટલે શું કહેવાય ગુજરાતના રજવાડા ચાલુ થતા રહેતો. તો ચાલો આપણે ઓપ્શનમાં આવીએ ગયા છીએ ટૂંકમાં MCQમાં. અને MCQ છે કંઈક સમથિંગ 780 છે. એટલે પૂરી નાઇટ વહી જાય છે આમાં MCQ સોલ્વ કરવામાં. અને 12 ટાઈમ થઈ ગયો છે, એટલે રીડ કરતો હતો એમના નિરાતે. તો થોડીક વાર વધારે લાગી રીડ કરવામાં, તો કંઈ વાંધો નહીં. અને આજે આપણે શું કહેવાય MCQ એટલા સોલ્વ થઈ જાય ને તો, કેમ કે હમણાં 31 તારીખ થશે. એટલે આમ તો આ છેલ્લો દિવસ જ છે આપણા મહિનામાં હમણાં ગણવાનો, કેમ કે હમણાં 12 વાગ્યા પછી તરત 31 તારીખ થઈ જશે. એટલે આ બુક્સ એ પૂરી થઈ જાય તો રેડી. અને પછી આપણે 1 તારીખથી આ ચાલુ કરશું વિજ્ઞાન. આમાં ઓલી PDF બધા મેં મોકલી દીધી શણીને. જેને ન મળી હોય તો એક મને મેસેજ કરજો ઇન્સ્ટામાં, તમને આપી દઈશ. જે આને કોઈ ફૂલ ઓલા સુધારાની PDF છે ને સાયન્સની, એ આપણી પાસે છે. મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો અરુણ ચાવડા 786. એટલે એમાં હું તમને આની PDF આપીશ. અને બીજી PDF હું કાંઈ પણ જોતી હોય ને
તો મેસેજ કરજો, જે છે આપણે પહોંચાડશું તમને, મારી આગળ જે હશે એ. તો ચાલો પછી આપણે બ્લોગમાં પાછા મળવી, અને આ MCQ આટલા લઈ લેવાશે સવારના આપણે 5-6 વાગ્યા સુધીમાં, અને પછી આપણે મેથ્સ, રિઝનિંગ આ પછી એક લેક્ચર બંને જોવાશે. આવું કામકાજ પછી કરશું, પણ આ બ્લોગ સમથિંગ 6 વાગ્યા સુધી ચાલુ રાખીશ. પછી હું દિવસમાં લગભગ 11 વાગે સુવું છું, 11થી 12ના ગાળામાં સુવું, કેમ કે 7-7:30 વાગ્યા સુધી મારું રીડિંગ ચાલુ હોય, અને ટૂંકમાં લેક્ચર 6 વાગ્યા સુધી રીડિંગ કરું, 6 વાગ્યા પછી લેક્ચર એકાદો જોઉં. 8 વાગ્યાના ટાઈમમાં ઘડીક ફેમિલી જોડે ઘડીક બેસું, કલાક ત્યારે બેસું, ઘડીક ફેમિલી જોડે નાસ્તો પાણીને એવું બધું કરું, અને 8 વાગ્યા પછી પાછું એકાદો લેક્ચર જોઉં, અને પછી પાછો 2 કલાક બધા ફ્રેન્ડ્સો, કોઈના કોલ્સ, કોઈના મેસેજ આ ત્યાં આવ્યા હોય 2-3 કલાક એમાં રહું, 2 થી 2.5 કલાક બધાને વાતચીત કરું. કોઈ બી બધા ફ્રેન્ડ્સોને જેટલા કોલ કર્યા હોય, મેસેજ કર્યા હોય, બધાને આન્સર મળે દઈ દઉં. અને કોઈ મારે કંઈ ક્લિયરી હોય કોઈ ફોન કરીને હું સજેસ્ટ કરું, સમજાણું કે હું ક્યાં બોલો મોટો છું નહીં, મારે ઘણા ફોન કરવા પડે, મારે યોગીરાજસિંહને ફોન કરવો જ પડે, સમજાણું. એટલે બધા સજેસ્ટ લેવું પડે મારી રીતે. એટલે આવું છે. તો ચાલો પછી આપણે બ્લોગમાં પાછા મળી, અને પછી મળીશું આપણે લગભગ સમથિંગ 3 વાગે મળશું, 3 વાગ્યા સુધી રીડિંગ કરશું નિરાતે. તો ચાલો પછી મળી. તો ચાલો વાગી ગયા 3:30, અને આપણે 3 વાગે ક્લિપ લેવાની હતી, પણ એમાં એવું હતું પછી નીચે બેઠા બેઠા રીડ કરતા હતા ને, એટલે પછી ભૂલાઈ ગયું. અને મારું ફેસ ની ઓલ બાજુ હોય, કેમ કે ઘડિયાળ સામું ધ્યાન ન હોય, કેમ કે સામે ઓલો પ્રકાશ આવે ને એટલે ખોટી આંખ્યું ખેંચાય નહીં એટલા માટે. તો ચાલો આપણે એમાં 500 MCQ સોલ્વ કરી રહ્યા છે, અને MCQ બહુ જોરદાર હતા, કેમ કે આ હિસ્ટ્રીની બુક છે એન્ડ બહુ ઓલ્ડ છે. સમજો તમે બુકની હાલત મેં કરી નાખી જો, એટલે મેં તો નવી લીધી હતી ત્યારે, અત્યારે તો બહુ જ ઓલી થઈ ગઈ છે. ટૂંકમાં એ બધી હું માંડ આને શું કહેવાય હકેલીને રીડ કરું છું, અને શું કહેવાય જૂનાની માયા મુકાતી નથી, અને નવાઈની માયા લાગતી નથી, એની જેવી વાત છે, સમજાણ. એટલે જૂની રહીને બહુ વધારે પૂરતું આપણને હેલ્પ થાય એમ છે એટલા માટે. તો આમાં એવું છે 200 કેમ કે MCQ નહીં પૂછાયેલા છે. હવે બિનસચિવાલય કયો, પોલીસ કોન્સ્ટેબલ, PSI, ASI, GPSCના એવા 200, 250, 300 MCQ દીધા હતા પૂછાયેલા, એટલે આપણને એ પણ બેનિફિટ છે, અને થોડાક આદર્શ પણ છે. અને 280 MCQ બાકી રહ્યા છે, 280, એટલે એ ક્લિયર કરવાના છે. પણ પહેલાં આપણને ભૂખ લાગી એટલે નાસ્તો વાસ્તો કંઈક કરશું, અને ચા બનાવી હતી, આપણે ચા પીધી હતી, એટલે એક તો આપણને નશો મળી ગયો, તો 2 કલાક રીડ થઈ ગયું, 2-3 કલાક જેવું. કેટલું થયું યાર, 3 કલાક 3.5 કલાક જેવું ખેંચી લીધું, પણ 3 કલાક ન મળે તો કલાક બગાડી છે. મેં કદાચ ચા બનાવવામાં 3 કલાક રીડ થઈ ગયું. તે તો પાછું થોડુંક નાસ્તો એવું કરી લઈ, જમી લઈ, 1.5 કલાક પાછી બગાડી નાખી, કેમ કે 12 શું કહેવાય 4 કમ્પ્લીટ વાગી જાય, તો પાછા આવી આવી તો 5 ને 6 2 કલાક ન થાય, 1.5 કલાકમાં આ બુક્સ કમ્પ્લીટ કરવી છે, અને 6 વાગે આપણે વ્લોગ પૂરો કરી નાખો છે, રીડ કરવાનું પૂરું થઈ જાય. 6 વાગ્યા પછી વ્લોગ પૂરો થઈ જશે, અને પછી આપણે રહ્યા ને અમે લેક્ચર જોઈશું ને એવું કરશું, એ તમને દેખાડવામાં નહીં આવે. તો ચાલો 6 ઉપર ટાઈમ થઈ ગયો છે, અને આપણે બુક્સ કમ્પ્લીટ થઈ ગઈ છે, કેમ કે થોડુંક વધારે વિધાન પેજ હતો, થોડીક વાર લાગી વધારે. અને તો ચાલો મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી. તો ટોટલ આપણે 780 MCQ સોલ્વ કર્યા નાઇટમાં, ટૂંકમાં 1 વાગ્યા 12 વાગ્યા પછીમાં. અને આપણે ટોટલ 8 કલાક ટાઈમ શું કહેવાય સ્ટડી કરવાનું આપણું હતું, ગણતરી 8 કલાક, પણ સ્ટડી થોડી સારી થઈ ગઈ. હજી હું લેક્ચર દેખીશ, કેમ કે જે લેક્ચર જોવા હશે મારે, અને મેથ્સ રીડિંગના બંનેના, અને પછી હું 10-11 વાગ્યા સુઈશ. પછી કાલ નવા વ્લોગમાં પાછા નવા હું સાંજના નવા વ્લોગમાં પાછા આપણે મળશું, ટૂંકમાં સાંજે પાછો કાલે મળીએ આપણે પછી. તો ચાલો, અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી આવજો, અને કાંઈ પણ વસ્તુની ક્લિયરી હોય, કોઈ બી હોય કમેન્ટ કરજો, અથવા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, Arun486. તમે કાંઈ પણ PDF જોતી હોય કોઈ બી વસ્તુની તો પણ કરજો, મારા કશે એટલી હેલ્પ કરીશ. અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચો. અને ચેલેન્જ આજ પૂરો કર્યો. ટાઈમ આપણે 8 કલાકનો ચેલેન્જ રાખશું, 8 કલાકનો તે ટૂંકમાં વિડીયો પણ નાનો બનાવીશ એકદમ, અને 8 કલાકનો ચેલેન્જ એ રીતે આપણે હાલશું કાંઈ, તો બહુ મજા આવશે. તો ચાલો જો આ બુક લઈને, આ બુક કમ્પ્લીટ થઈ ગઈ, એકદમ મસ્ત જોરદાર બુક હતી, મજા આવી ગઈ રીડ કરવાની એકદમ આપણને. એમાં કંઈ ટોપિક નોટ નથી કર્યા આમાં, કેમ કે ઓલરેડી મેં નોટ કરેલા, તમે જો ને બુકમાં કંઈ નોટ નથી કર્યા. પર્સનલ બુક જે આપણી રહી ને એમાં કંઈ નોટ નથી કર્યા. જો ક્લાસમેટ આપણી ક્લાસમેટ બુક છે, જો આપણને નવા હશે ને ખબર નહીં હોય, અમારી પર્સનલ બુક છે, પણ એમાં મેં બધું નોટ કરી નાખ્યા હતા અગાઉ, એમાંથી લઈ લીધેલા ટોપિક છે, એટલે ખોટા દ્વારા નોટ કરવાનું હોય ગઈ. દર વખતે થોડી કંઈ એક એકના બુકમાં નોટ કર્યા રાખવાના, એમાં નોટ થઈ ગયા છે, એટલે ખોટું કંઈ હવે નથી કરવાનું એટલા માટે.
તો ચાલો હવે મળી બીજા લોકોમાં. બધાને જય માતાજી અને તમારું ધ્યાન રાખજો.